રામ રામ ને સીતારામ બધાયને. તો જો અમે પહોંચી ગયા છીએ ગૌમુખ, અને ગૌમુખ છે ટ્રેકિંગ પોઈન્ટ. પછી ગૌમુખમાંથી નીકળેલી ગંગા, ગુપ્ત ગંગા અને વોટરફોલ. તો જો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ગૌમુખમાં, અને અમારા ફ્રેન્ડ સર્કલ જોડે અમે ફરવા નીકળી ગયા છીએ. તો જો આ છે મારું ફ્રેન્ડ સર્કલ, એમાં અડધા તો પાછળ હજી રખડતા છે. જો આ ટીટી આવી પાછળથી. અને અમે ફાઇનલી ત્યાં એક મહાદેવનું મંદિર છે, અને મંદિરની નીચે ગૌમુખ ગંગા છે, ગુપ્ત ગંગા પણ કહેવાય છે. તો અમે અત્યારે શિવજીને અત્યારે જળ અભિષેક કરીએ છીએ, હું ને મોહિત. અને અમારું સફળ સારું રહે, સફળ મતલબ કે અમારી જે સફર છે ને એ સફળ રહે એવી પ્રાર્થના કરીએ છીએ. અને અમારાથી કંઈ ભૂલચૂક થઈ જાય તો માફ કરજો એવી પ્રાર્થના કરીને અમે નીકળી ગયા ગૌમુખ ગંગાના દર્શન કરવા. છે આ ગાયનું મુખ છે, અને એની અંદરથી પાણી આવે છે. અને અહીંયા ગુપ્ત ગંગા કહેવાય. આ પાણી ક્યાંથી આવે છે વૈજ્ઞાનિકોને પણ ખબર નથી. તો અમે ટ્રાય કર્યું કે ગંગાનું પાણી પી લઈએ, ગંગા જવાનો વારો આવે કે ન આવે. પણ અહીંયા ગુપ્ત ગંગા છે તો એનું પાણી પીને આપણે પોતાની જાતને પવિત્ર કરીએ. અને ત્યાંથી અમે જો હવે નીકળી ગયા છીએ, પણ ચડવાનું ઉતરવાનું છે તો થાકી જવાય એવું છે. તો જો હું તો માણ ચડી હોય અહીંયા પગથિયા. ઉતરવામાં આપણે વાંધો ન આવે, પણ ચડવામાં થોડીક તકલીફ થાય, કારણ કે હું પાછી પૃષ્ઠ છું. પછી જો હું ને મોહિત નીકળી ગયા છે. અહીંયા જાજુ છે, અને પહેલાં ઉતરવાનું છે. અમે જઈએ છીએ વોટરફોલ બાજુ, અને ત્યાં છે એકદમ મસ્ત નાહવાની મજા આવે ને એવું બધું. પણ અત્યારે તો ઠંડી હતી તો આપણે કાંઈ નાહવાનું સાહસ કર્યું નહીં. પણ હિયાનભાઈ જો ટપકી પડ્યા. હિયાનભાઈ તો સીધા કપડાં કાઢીને પહોંચી જ ગયા નાહવા, અને પાણી જોઈને તો જો ધબાકા મારે છે એમાં. અને આ બધા જો મારા રિલેટિવને ફ્રેન્ડને બધા છે ના છે મસ્ત મજાનો વોટરફોલ. અને આ જો મારી ટીટોડી દીદી એ હાઈ કરે છે. અને આ જો આ છે મસ્ત મજાનું વોટરફોલના અહીંયા પબ્લિક. અમે સવારે હતા ને ત્યારે બહુ ઓછું હતું, પછી તો પબ્લિક હતું કે નાહવાનો વારોય ન આવે એટલું પબ્લિક હતું. અને અમે જો વોટરફોલથી આવ્યા પાછા, કારણ કે હિયાનભાઈને થાકી ગયા હતા, અને એને થોડોક નાસ્તો ને આ તે કરવું હતું. તો મારે પાછું આવવું પડ્યું એના માટે. અને ત્યારે બપોર સુધી ત્યાંથી ખસવાની ઈચ્છા ન થાય એવું સરસ હતું. તો હું ફાઇનલી માણ ઉપર પહોંચીને તો અમે હિયાનભાઈ બંદર જોઈ ગયા. તો બંદર બતાવ્યા, અને ખાઈ પીને ફ્રી થઈ અને અમે પાછા આવી ગયા ફોટોશૂટ માટે, ફોટોગ્રાફી માટે અમે પાછા આવ્યા. તો અહીંયાનું નેચર એટલું મસ્ત છે ને, આમ નેચરલ વાતાવરણ છે. તો અહીંયાનો તમને હે ને એકદમ શાંતિવાળું વાતાવરણ છે, તો અનુભવ મસ્ત થાય. અને પછી અમે વિડીયો શૂટ કરવા માટે અને ફોટોશૂટ કરવા માટે અમે અહીંયા આવી ગયા હતા. અને અહીંની જગ્યા એટલી શાંતિવાળી ને એમ એકદમ ગ્રીનરી છે બધું, તો મજા આવે એવી છે. તો જો આ જો ફોટો વિડીયો ઉતારતો મોહિત છે ને વિડીયો ઉતારતો હતો, ને હું એકદમ આમ નેચરનો આનંદ લેતી હતી. જો અહીંયા બેસો ને તો તમને એમ થાય કે હાય શાંતિ. તો હું અહીંયા શાંતિ લેવા બેઠી હતી. ને પછી થઈ ગયા હતા બપોર, અને બપોરે લાગી હતી ભૂખ, કારણ કે 1-1:30 વાગી ગયો તો નાઈને બધાને. અને હું તો અહીંયાની પાછળ દોડીને જ થાકી ગઈ હતી. તો જો અમે ફાઇનલી બાજરાના રોટલા અને ભાજી લઈને આવ્યા હતા. તો બાજરાના રોટલા, ભાજી, છાશ, કાંદા, ટમેટા, અને હાઈ મજા પડે એવું હતું. અને થાક્યા હતા એટલે ભૂખ એવી લાગી હતી. પછી પહોંચ્યા અમે સબરીધામ. અમે ફોટો વિડીયો પાડવાની ના પાડી હતી અંદર, એટલે અંદર કાંઈ ફોટોશૂટ થયું નહીં. પણ અમે ફાઇનલી એના ટેરેસ ઉપર પહોંચી ગયા ને તો વરસાદ જો ચાલુ થઈ ગયો, અને અમારો આનંદ એક રીતે વધી ગયો અને એક રીતે ઘટી ગયો, કારણ કે ગાર્ડન ને આ તે બધી જગ્યાઓમાં જે ફરવાનું હતું, જે જોવા જેવું હતું, એ કંઈ જોવાનું નહીં. અને પછી અમે જો અંદર મંદિર છે, મંદિરની સ્પેસ છે ફરતી બાજુ, એની અંદર અમે બેઠા, કારણ કે વરસાદનું કંઈ નીકળાય એવું તો હતું નહીં. અને હિયાનભાઈ તોફાન કરતા હતા, એટલે બીજું તો ક્યાં જવું, દોડ કરીને વળી લપસી પડાય. તો એટલે અંદર બધા અમે બેઠા. જો હું હિયાન ચકી ઉડે ફર રમતા હતા, પણ હિયાન ચીટિંગ કરતો હતો. એટલે પછી અમે બધા બેઠા, ખાધું પીધું ને એન્જોય કર્યું. અને ફાઇનલી પછી અમે થોડોક ટાઈમ પછી વરસાદ રહ્યો એટલે અમે પંપા સરોવર પહોંચી ગયા. પંપા સરોવરની પાડરે સબરીધામવાળો. તો ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા. અને અહીંયા પણ વરસાદ હતો, પણ અમે પહોંચ્યા હતા થોડોક ઓછો થઈ ગયો. તો આ જો આ ત્યાંનો વોટરફોલ છે, એ નાનકડો વોટરફોલ છે, પણ આમ મસ્ત વાતાવરણ એવું સરસ હતું, અને જોરદાર મજા આવી ગઈ. ને અમારી યાત્રા અહીંયા પૂર્ણ થઈ ગઈ, અને બહુ મજા આવી જોરદાર.